જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે અહીંયા આવી ગયા છીએ 12 કિલોવોટની જે સાઇટ બાકી હતી ને અને અહીંયા છે ને ડીસી-ડીબી આપણે લગાડવાનું છે. જો આમ ડીસી-ડીબી આવી ગયું છે. પહેલાં દેખાડી દઉં, અને 12 કિલોવોટનું ડીસી-ડીબી છે. આવડું આ જો 12 કિલોવોટનું ડીસી-ડીબી છે. એટલે ડીસી-ડીબી અહીંયા આવી ગયું છે. હવે ડીસી-ડીબી છે ને આપણે અહીંયા જે વાયરિંગ બહાર કાઢેલું છે ને અહીંયા લગાડી દેવાનું છે અહીંયા વચ્ચે. અને બાકીનું આ બાજુ એ જે કે પોલીકેબનું ઇન્વર્ટર છે ને એમાં એસી ગન બનાવવાની બાકી છે, એ લગાડી દઈ. અને ઉપર હજી થોડુંક વાયરિંગ કરવાનું બાકી છે, એટલે એ બધું કામ પૂરું કરીને આજે આ 12 કિલોવોટની સાઇટ પૂરી થઈ જાય. હવે છે ને આપણે અહીંયા ડીસી-ડીબી લગાડી દીધું છે. અને આ ડીસી-ડીબીમાં જો આ જે ફ્યુઝમાં છેડા ગયા ને એ પેનલમાંથી આવ્યા છે અહીંયા, આ બે છેડા. અને આવડા જે કોન્ટેક્ટરમાં છે ને એ અહીંયા ઇન્વર્ટરમાં ગયા છે. હવે ખાલી આપણે છે ને અહીંયા એસી જે ગન આવે ને એનું જ કનેક્શન કરવાનું છે. હવે છે ને અહીંયા હું તમને દેખાડી દઉં આપણે એસી ગનમાં કઈ રીતે વાયરમાં ટેપ મારી છે ને એ. અને આમાં 12 કિલોવોટમાં આપણે ફોર્સ કરે એમનો પોલીકેબનો વાયર નાખ્યો છે. આમ જો અહીંયા જે કોન્ટેક્ટર છે ને અહીંયા આપણે લગાડી દીધા છે વાયર. અને અહીંયા કોન્ટેક્ટરમાં છે ને લાલ કાળો છે વાયર. એટલે આપણે છે ને જો અહીંયા ટેપ મારેલી છે. આ એક લીલા કલરની ટેપ છે ને એ બ્લુ કલરનો છે. પછી આ વાયરમાં એક બે જો અહીંયા રેડ કલરની ટેપ મારેલી છે, એટલે આ રેડ યલો છે. અને આ વાયરમાં છે ને એક લાલ કલરની ટેપ મારેલી છે, એટલે આ વાયર છે ને એ રેડ છે. અને બાકીના ન્યુટ્રલમાં આપણે કંઈ ટેપ નથી મારી, એટલે એ કાળો છે ને એ ન્યુટ્રલનો છે. હવે એને ખાલી આ પોલીકેબમાં એસી ગનમાં દઈ દઈ એટલે અહીંયા છે ને આપણું નીચેનું વાયરિંગ પૂરું થઈ ગયું. હવે આપણે ઉપર જાય પેનલમાં થોડુંક વાયરિંગ MC4 મારવાના બાકી છે. હવે જો અહીંયા આપણે જે ઇન્વર્ટર છે ને એમાંય કનેક્શન કરી નાખ્યું અહીંયા એસી ગન માટેનું. અને આ બાજુ કોન્ટેક્ટરમાં એ કનેક્ટર ટૂંકમાં કનેક્શન કરી નાખ્યું છે. હવે આખું જે છે ને નીચે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જાય ઉપર, અને ઉપર છે ને એકાદ બે પેનલ જોઈન્ટ કરવાની છે, સિરીઝમાં કરવાની હજી બાકી છે. અને લાઇટનિંગ એરેસ્ટર મારવાનો છે, એટલે એ બે વસ્તુ કરવાની હજી બાકી છે. એટલે આ આખો પ્રોજેક્ટ પૂરો થઈ જાય. હવે છે ને હું અહીંયા ઉપર આવી ગયો છું. અને અહીંયા ઉપર આપણે ડીસીના જે MC4 છે ને એ મારવાના છે. હું તમને બતાડી દઉં. આ જો એક અહીંયા MC4 આવશે, એક આ બાજુ આવશે, અને એક ઓલી બાજુ ને એક ઓલી બાજુ. એટલે ટોટલ છે ને 4 MC4 આવશે ખાલી મારવાના. બાકી બધી તો સિરીઝમાં આપણે જોડેલી જ છે. અને આ જે પેનલ ઉપર વાયર દેખાય છે ને એ પેનલમાં ખાલી આવડા જે પાઇપ રહ્યો ને એમાં ખાલી નાખવાનો છે, બસ એટલું કામ છે અહીંયા ઉપર. અને હા એક અહીંયા ટાંકો રહ્યો ને અહીંયા એક લાઇટનિંગ એરેસ્ટર મારવાનો છે. એટલે હવે અહીંયા બધું આ કામ ચાલુ કરી દઈએ. અને હમણાં અડધી કલાક જેવો ટાઈમ લાગશે. અને ત્યાર પછી એને આપણે ડીસીના નીચે માપી લઈએ વોલ્ટેજ આવી ગયા કે નહીં. હવે જો અહીંયા બધું બંધાઈ ગયું છે. આપણે એક આ ખાલી અહીંયા અર્થિંગનો વાયર રહ્યો ને એ જ મારવાનો છે. અને એ અર્થિંગનો વાયર રહ્યો ને એ આ જે મિડ ક્લેમ્પ આવે ને મિડ ક્લેમ્પનો બોલ ખોલીને એમાં મારી દઈ. અને અહીંયા જો આ લાઇટનિંગ એરેસ્ટર છે. આ લાઇટનિંગ એરેસ્ટરમાં અહીંયા જે ટાંકો છે ને અહીંયા આપણે હોલ પાડી દીધા છે. ને આ જો પાલવ સ્કૂલનું અહીંયા બોર્ડ મારેલું છે ટાંકામાં. એટલે આવડું આ રહ્યું ને આ બે હોલ પાડ્યા છે. હવે આ જો અહીંયા આવી રીતે અહીંયા બે હોલ આપેલા જ છે. એટલે આ બે હોલમાં આપણે ખીલા મારી દઈએ. એટલે જે એલે છે ને એ ઊભો રહી જાય. ને અહીંયા જો આપણે લગ મારી દીધી છે અત્યારે, ખાલી હમણાં ટેકાવા પૂરતી. એટલે આ જે વાયર રહ્યો ને એ એમાં લગમાં આવી જાય. એટલે આપણું છે ને બધું વાયરિંગ પૂરું થઈ જાય. આપણે જો અહીંયા છે ને લાઇટનિંગ એરેસ્ટર મારી દીધો છે, અને એમાં લગી મારી દીધી છે. એટલે આ લાઇટનિંગ એરેસ્ટરનો પાઇપ આપણે અલગથી દોડાવેલો છે આમ નીચે સુધી. અને આ તમને જે જાડો પાઇપ દેખાય છે ને એમાં આપણે ડીસી વાયર લીધો છે. હવે જો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો. અને જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે છે ને હું અહીંયા ઇન્વર્ટર પાસે આવી ગયો છું. અને અહીંયા ઇન્વર્ટરમાં પાવર આપણે આવી ગયો છે. આમ જો હું તમને દેખાડી દઉં, આ જે ડીસી-ડીબી છે ને એમાં ફ્યુઝ લગાડેલો છે. એટલે ફ્યુઝ આપણે ઓફ કરી દીધો છે. અને ઇન્વર્ટરની સ્વિચ છે ને અત્યારે ઓફ કન્ડિશનમાં છે. આ જો અહીંયા ઓન લખેલું છે, હવે ઓન કરી સ્વિચ. હમણાં થોડીક વારમાં છે ને ઇન્વર્ટર ચાલુ થઈ જશે. આમ જો આ ઇન્વર્ટર છે ને ચાલુ થઈ ગયું છે અત્યારે. હજી પણ આ બાજુ એસી MC ઓફ છે, કેમ કે હજી મીટર નથી લાગ્યું. મીટર લાગે પછી આમાં દેખાશે. અત્યારે લગભગ ડિસ્પ્લે તો આવતી હશે. આમ જો અહીંયા ડિસ્પ્લે આવે છે એમાં વોલ્ટેજ લખેલા આવશે.
અત્યારે પાવર કે એવું કંઈ નહીં લખેલું આવે. એટલે છે ને આપણું ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે, પ્લાન્ટ ચાલુ થઈ ગયો. હવે ખાલી આ બાજુ જેમ જીબીનું મીટર લાગી જાય ને એટલે આખો પ્લાન્ટ ચાલુ થઈ જશે.